બનાસકાંઠા જિલ્લામાં તસ્કરોની ચોરી કરવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ। થરાદમાં ભિખારીના સ્વાંગમાં આવેલા 10 લોકોએ નશીલી દવા સૂંઘાડીને ઘરમાં કરી ચોરી। ચોરી કરનાર ગેંગનો એક આરોપી ધાનેરામાંથી ઝડપાયો। બનાસકાંઠા જિલ્લામાં પણ હવે સીબીએસઈના અભ્યાસક્રમમાં ભણી શકશે બાળકો। પાલનપુર તાલુકાના ગઢ ગામની શાળાને સીબીએસઈ અભ્યાસક્રમની મળી મંજૂરી। દિલ્હી બાદ ગુજરાતમાં પરચમ લહેરાવા આમ આદમી પાર્ટી બની દિશામાં સક્રિય। ખેડૂતો માટે યોજેલા સંમેલનમાં જોવા મળી ખેડૂતોની પાંખી હાજરી। આવતીકાલે ડીસામાં યોજાશે શિક્ષકોનો મહાઅધિવેશન। શિક્ષણની ગુણવત્તા વધારવા માટે એકત્રિત થયેલા શિક્ષકો કરશે ગહન ચિંતન। હવે જોઈએ સમાચાર વિગતવાર। થરાદ તાલુકાના ડુઆ ગામે ભિખારીના વેશમાં આવેલા 10 અજાણ્યા યુવકોએ લોકોના ઘરમાં ઘૂસીને નશીલી દવાઓ સૂંઘાડી બેભાન કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે। આ ઈસમો પર શંકા જતા તેમનો પીછો કરતા એક યુવક ધાનેરામાંથી ઝડપાઈ ગયો છે, જેને થરાદ પોલીસે થરાદ લાવીને અન્ય ચોરોને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં આ રીતે નશીલી દવા સૂંઘાડીને ચોરી કરવાની ઘટના પ્રથમવાર બની છે અને આટલી મોટી સંખ્યામાં ભિખારીઓના સ્વાંગમાં ચોરી કરતા આવતા આવા તત્વોને લઈ પોલીસ પણ હવે ગંભીર બની ગઈ છે। ચોરીની આ મોડસ ઓપરેન્ડી આ જિલ્લા માટે નવી હોવાથી બનાસકાંઠા પોલીસ હવે એકદમ નવાશીરેથી ચોરી અંગે વિચારવા માટે મજબૂર બની ગઈ છે, પરંતુ પોલીસના હાથે ધાનેરાથી આ ગેંગનો એક શખ્સ ઝડપાઈ જતા પોલીસે મોટી રાહતનો દમ લીધો છે અને પોલીસને આશા છે કે ઝડપી પાડવામાં આવેલા યુવક પાસેથી ગેંગના અન્ય સભ્યોની પણ માહિતી મળી શકશે। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકો અને વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ કેળવાય તે આશયથી ડીસા શહેરમાં દોશી નાગરદાસ જેઠાલાલ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ શશિકાંતભાઈ દોશી દ્વારા મણિબા ગ્રંથાલય બનાવવામાં આવ્યું છે। ત્યારે આ ગ્રંથાલય પર આગામી 9મી માર્ચથી 12મી માર્ચ સુધી દોશી નાગરદાસ જેઠાલાલ સાર્વજનિક ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા પુસ્તક પ્રદર્શન અને પુસ્તક વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે। આ પુસ્તક મેળા માટે મણિબા ગ્રંથાલય દ્વારા લગભગ 25,000 લોકોને તેનો લાભ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે અને આ મેળામાં અલગ અલગ સાહિત્યકારોના અલગ અલગ પ્રકાશનો ખૂબ જ મોટા ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવનાર છે। આ પુસ્તક મેળાનો આરંભ 9મી માર્ચના સવારે 9 વાગે થનાર છે અને આ મેળામાં પુસ્તકો પર 30% થી માંડીને 50% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવનાર છે। ડીસા શહેરમાં મામલતદાર કચેરીની સામે આવેલા મણિબા ગ્રંથાલય પર નાગરિકોની વાંચન ભૂખ સંતોષવા માટે સુંદર પુસ્તકોનું કલેક્શન છે અને માત્ર 200 રૂપિયાની આજીવન ડિપોઝિટ લઈને શહેરના કોઈ પણ વ્યક્તિ આ ગ્રંથાલયનો લાભ લઈ શકે છે। ત્યારે દોશી નાગરદાસ જેઠાલાલ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ શશિકાંતભાઈ દોશીએ બીકે ન્યૂઝના માધ્યમથી આગામી સમયમાં યોજાનારા પુસ્તક મેળાનો મોટી સંખ્યામાં લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો। નાગરિકોને શ્રેષ્ઠ પુસ્તકો વાંચવા મળે તે દ્રષ્ટિએ એક પુસ્તક મેળાનું આયોજન કરેલું છે, તારીખ 9 માર્ચથી 12 માર્ચ। આ પુસ્તક મેળાની જાણકારી લોકો સુધી પહોંચે એ દ્રષ્ટિએ આપણે ડીસા નગરની શાળાઓના બાળકો દ્વારા વાલીને આ સંદેશો પહોંચાડ્યો છે। સાથે સાથે સરપંચોથી માંડી અને તાલુકાની શાળાઓને પણ આ સંદેશો પહોંચાડ્યો છે। નગરના દરેક વ્યક્તિઓને સંદેશો પહોંચાડવાનો અમે પ્રયત્ન કરેલો છે। આ પુસ્તકાલયમાં બધા શ્રેષ્ઠ પુસ્તકોની પસંદગી ડૉક્ટર નવીન કાકા થ્રુ થયેલી છે, જોલીબેન થ્રુ થયેલી છે અને ઓછામાં ઓછા 38 પ્રકાશકોના પુસ્તકો આપણે મંગાવીને આ મેળામાં મૂકીશું। ઓછામાં ઓછા 10,000 પુસ્તકો જેટલી સંખ્યાની હશે, તો અચૂકથી બધા જ આ પુસ્તક મેળાનો લાભ લેજો। 40 થી 50% ડિસ્કાઉન્ટમાં આ પુસ્તકો અમે વેચાણમાં મૂક્યા છે। જરૂરથી આપણને સારા પુસ્તકો આમાંથી મળી રહેશે। સાથે સાથે ગ્રામ્ય લેવલની શાળાઓને પણ સારા પુસ્તકો મળી રહેશે એવા શ્રેષ્ઠ પુસ્તકો મૂકવાનો અમે પ્રયત્ન કર્યો છે, તો જરૂરથી બધા આનો લાભ લેજો। આગામી 16 અને 17 માર્ચની એસટી કર્મચારીઓની સૂચિત માસ સીએલની હડતાળને સફળ બનાવવા એસટી સંકલન સમિતિના પાલનપુર વિભાગે એડીથી ચોટી સુધીનું જોર લગાવી દીધું છે અને પાલનપુર વિભાગના તમામ ડેપોના કામદારોનો રૂબરૂ સંપર્ક કરી હડતાળને સફળ બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે।
તદનુસાર પાલનપુર વિભાગ સંકલન સમિતિના આગેવાનોએ ગતરોજ ડીસા ડેપોમાં મિટિંગ યોજી હડતાળના એલાનને સફળ બનાવવા આહવાન કર્યું હતું. આ મિટિંગમાં એસટી મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રી ઘનશ્યામભાઈ બ્રહ્મક્ષત્રિય, પાલનપુર વિભાગના પ્રમુખ દીપકભાઈ નાયક, એસટી કર્મચારી મંડળના પાલનપુર વિભાગના પ્રમુખ રણજીતસિંહ હડિયોલ અને જીએસ રાજુભાઈ દેસાઈ તેમજ મજૂર મહાજનના પ્રમુખ રફીકભાઈએ ઉપસ્થિત રહી ડીસા ડેપોના કામદારોના 2 દિવસના રજા રિપોર્ટ એકત્ર કરી લેવા આહવાન કર્યું હતું. મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રી ઘનશ્યામભાઈ બ્રહ્મક્ષત્રિયે જણાવ્યું હતું કે એસટી ખાનગીકરણની હિલચાલની સામેની અમારી આ હડતાળ પ્રજાવર્ગના ફાયદા માટે હોય, મુસાફરો પણ અમને સહકાર આપે તેવી અમારી અપીલ છે. નિગમના 45,000 કર્મચારીઓની પડતર માંગણીઓ, જેમાં છઠ્ઠા પગાર પંચના 33 વર્ષનું HRS CLAનું એરિયસ છે અને 7મું પગાર પંચ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જ્યારે આપી છે તો તે પ્રમાણે સ્કેલ ટુ સ્કેલ નિગમના કર્મચારીઓને આપવાનું, તેમજ અન્ય મુદ્દાઓ કે કર્મચારીઓનું શોષણ કરવા GPS આધારિત જે મુસાફર જનતા માટે હોય છે તેનો ઉપયોગ કર્મચારીઓના દંડાત્મક કાર્યવાહી માટે કરે છે તેનો વિરોધ, તેમજ વારંવાર મેનેજમેન્ટ દ્વારા મનગઢિત પગલાં અને કર્મચારીઓનું કેમ શોષણ થાય અને એસટી નિગમની આવક ઘટે તેવા પ્રયત્ન નિગમના અધિકારીઓ દ્વારા થાય છે અને એસટી અને સરકારને પણ બદનામ થાય એવા પ્રયત્નો જ્યારે કરી રહી સરકાર, તો એના માટે કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે કરી અને એસટીના 45,000 કર્મચારીઓ માટે સંકલન સમિતિ દ્વારા માન્ય 3 સંગઠનો દ્વારા એક આંદોલન કર્યું છે અને 16 અને 17 તારીખે માસ CLની રજાઓ મૂકવાનું એલાન કર્યું છે. એટલે 15મી મધ્યરાત્રિથી 17મી તારીખે મધ્યરાત્રિ સુધી એસટીના ચક્કા જામ થઈ જશે. જો કર્મચારીઓના પ્રશ્નો નહીં સ્વીકાર્યા નિગમ અને મેનેજમેન્ટ તો 15 તારીખ 00થી 101% આ બિલો જામ થઈ જશે. શું નામ તમારું? ઘનશ્યામ બ્રહ્મક્ષત્રિય, ગુજરાત એસટી મજદૂર મહાસંઘના પ્રદેશની જવાબદારી છે અને સંકલન સમિતિના પ્રદેશના કારોબારી છે. બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10માં 160 પરીક્ષા સ્થળ પર 55,217 પરીક્ષાર્થી નોંધાયા છે, જ્યારે ધોરણ 12 સાયન્સમાં 16 પરીક્ષા સ્થળ પર 4,161 પરીક્ષાર્થી નોંધાયા છે, તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 72 પરીક્ષા સ્થળ પર 20,869 પરીક્ષાર્થી નોંધાયા છે. આમ બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 80,247 પરીક્ષાર્થી પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા સમયે કોઈ ગેરરીતિનો બનાવ ના બને તે માટે સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવનાર છે. જોકે બોર્ડની પરીક્ષા સમયે ડીસા અને પાલનપુરમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યા નડતરરૂપ ન બને તે માટે પોલીસને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાઓ તારીખ 15 માર્ચથી શરૂ થનાર છે. બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10માં કુલ 160 પરીક્ષા સ્થળો ઉપર 55,217 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. તે પૈકી 110 પરીક્ષા કેન્દ્રો આજની તારીખે સીસીટીવીથી હજુ સજ્જ થયેલા નથી. 1,884 બ્લોક સીસીટીવીથી સજ્જ થઈ ગયેલા છે. જે 110 સ્થળો સીસીટીવીથી નથી સજ્જ થયેલા ત્યાં આગળ ટેબ્લેટ દ્વારા પરીક્ષા લેવાનું આયોજન થઈ રહેલું છે. પ્રાથમિક શાળાના જે મકાનો છે ત્યાં સીસીટીવી કેમેરા હજુ સુધી લગાવી શકાયેલા નથી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 16 પરીક્ષા કેન્દ્રો ખાતે 4,161 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. 213 બ્લોકની અંદર આ પરીક્ષા લેવા છે. 213 બ્લોકમાં સંપૂર્ણ સીસીટીવીથી આ કેન્દ્રોને સજ્જ કરેલા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 72 પરીક્ષા સ્થળો ઉપર 20,869 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 729 બ્લોકની અંદર આ પરીક્ષા લેવાશે. 729 બ્લોકોની અંદર સીસીટીવી કેમેરા સજ્જ થઈ ગયેલા છે. સમગ્ર પરીક્ષામાં જોઈએ તો કુલ 248 પરીક્ષા સ્થળો ઉપર ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાશે. 2,856 બ્લોકની અંદર આ પરીક્ષા લેવાનાર છે, જેમાં 80,247 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 2,856 પૈકી 2,826 બ્લોકની અંદર સીસીટીવી કેમેરા સજ્જ થઈ ગયેલા છે. ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષા સુચારુ રીતે લેવાય તે માટે આજે 7/3ના રોજ માનનીય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક પૂર્ણ થઈ ગયેલી છે. સુચારુ આયોજન માટે જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો દ્વારા જે કંઈ સૂચનો થયા તેનું પણ અમલીકરણ કરવામાં આવી રહેલું છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે અને ભયમુક્ત રીતે તેઓ પરીક્ષા આપી શકે તે માટે કાઉન્સેલિંગ સેન્ટર પણ
વિદ્યા મંદિર કેમ્પસ ખાતે શરૂ કરવામાં આવેલ છે અને એને પ્રેસ આઉટ પણ કરવામાં આવેલ છે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે લાયસન્સ અધિકારીઓની નિમણૂક થઈ ગયેલી છે. પરીક્ષા ખંડના તમામ કેન્દ્ર સંવાહકશ્રીઓ, સરકારી પ્રતિનિધિશ્રીઓ તે બધાની નિમણૂક પૂર્ણ થઈ ગયેલી છે. તેઓને તાલીમ આપવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલી છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટેની તમામ પૂર્વ તૈયારી પૂર્ણ થઈ ગયેલી છે. એસટી વિભાગ દ્વારા અને યુજીવીસીઓ દ્વારા પણ આ અંગેની બેઠકો થઈ ગયેલી છે. એટલે આ બાબતે પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારના પ્રશ્નો ઊભા ન થાય અને સુચારુ રીતે સારી રીતે પરીક્ષા આ જિલ્લામાં યોજાય તે માટેની સંપૂર્ણ તૈયારી પૂર્ણ થઈ ગયેલી છે. પાલનપુર તાલુકાના ભૂતેડી ગામ ખાતે જાગૃતિ મહિલા અને બાળ વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કમલ વિદ્યા મંદિર માધ્યમિક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ યોજાયું હતું. આગામી 15મી માર્ચના રોજ યોજાનાર પરીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓ ભયમુક્ત પરીક્ષા આપે તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવવામાં આવી હતી. શાળાના 43 વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પરીક્ષામાં સફળ પરિણામ માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ભૂતેડી ગામના સરપંચ રમેશભાઈ રાતડા તેમજ અરવિંદભાઈ રાવલ, મહેશભાઈ પ્રજાપતિ, ભીખાભાઈ ભૂતડિયા, મોતીભાઈ લોહ તેમજ શાળા પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હવે સમય વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં પણ હવે સીબીએસઈના અભ્યાસક્રમમાં ભણી શકશે બાળકો. પાલનપુર તાલુકાના ગઢ ગામની શાળાને સીબીએસઈ અભ્યાસક્રમની મળી મંજૂરી. દિલ્હી બાદ ગુજરાતમાં પરચમ લહેરાવા આમ આદમી પાર્ટી બની દિશામાં સક્રિય. ખેડૂતો માટે યોજેલા સંમેલનમાં જોવા મળી ખેડૂતોની પાંખી હાજરી. અને આવતીકાલે ડીસામાં યોજાશે શિક્ષકોનું મહાઅધિવેશન. શિક્ષણની ગુણવત્તા વધારવા માટે એકત્રિત થયેલા શિક્ષકો કરશે ગહન ચિંતન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. લગ્ન તથા રિસેપ્શન માટે 2500 થી 3000 માણસોની વ્યવસ્થા ધરાવતો વિશાળ ગાર્ડન. કોન્ફરન્સ, બર્થડે પાર્ટી અને રિંગ સેરેમની માટે 500 થી 600 માણસોની સગવડ ધરાવતો સેન્ટ્રલ એસી બેન્ક્વેટ હોલ. સ્ટોર રૂમ સાથે વિશાળ રસોડાની સુવિધા. 24 કલાક પાણી માટે બોરની સુવિધા. દરેક પ્રસંગો માટે એટેચ ડબલ બેડ, એસી લક્ઝરીસ રૂમની સુવિધા. દુલ્હા તેમજ દુલ્હનને તૈયાર થવા માટે એસી રૂમની સુવિધા. વિશાળ કાર પાર્કિંગની સુવિધા. પાર્ટી પ્લોટ તરફથી ગેટ, ચોરી, લાઇટિંગ, ડેકોરેશન, રિસેપ્શન સ્ટેજ, જમવાના કાઉન્ટર, ડિશ કાઉન્ટર અને મોકટેલ કાઉન્ટર સાથે સોફા, ખુરશી અને ટેબલની સુવિધાઓ મળશે.
તો આપના શુભ પ્રસંગોએ પાર્ટી પ્લોટ બુકિંગ કરવા માટે અમારો સંપર્ક કરો. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, રાજ મંદિર સિનેમાથી નજીકના અંતરે, ડીસા પાલનપુર હાઈવે રોડ પર, ભોયણ પિકઅપ સ્ટેન્ડની બાજુમાં, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આજકાલ લોકો તેમના બાળકોને સીબીએસઈ અભ્યાસક્રમમાં ભણાવવાનો આગ્રહ રાખતા હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સરકાર માન્ય સીબીએસઈ માન્યતાવાળી શાળા માત્ર દાંતીવાડા ખાતે આવેલી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાલીઓ માટે એક ખુશીના સમાચાર એ છે કે હવે સીબીએસઈ માન્યતા ધરાવતી વધુ એક શાળાને પરમિશન આપવામાં આવી છે. આ શાળા પાલનપુર તાલુકાના ગઢ ગામમાં આવેલી વિમળા વિદ્યાલય સંચાલિત શ્રીમતી નીતાબેન કુમારભાઈ ઝવેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. આ શાળાને સીબીએસઈ સ્કૂલની માન્યતા મળી ચૂકી છે. શ્રીમતી નીતાબેન કુમારભાઈ ઝવેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વિમળા વિદ્યાલય કેમ્પસમાં જ આવેલી છે અને 17 એકર જમીનમાં ફેલાયેલા આ કેમ્પસમાં ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ, માધ્યમિક હાઈસ્કૂલ, ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ, વિજ્ઞાન પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં અહીં ધોરણ 12 સુધી બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે આ ત્રણેય પ્રવાહની કોલેજ પણ અહીં કાર્યરત છે. શનિવારે વિમળા વિદ્યાલય ખાતે ટ્રસ્ટ દ્વારા ગેટ ટુગેધર કાર્યક્રમ યોજી ગઢપંથકના 30 જેટલા ગામોના સરપંચની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર સલીમ શેખે વિમળા વિદ્યાલયમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિ તેમજ સંસ્થાનું આગામી વિઝન શું છે તે અંગેની માહિતીથી સરપંચોને માહિતગાર કર્યા હતા. તેમજ સંસ્થાના સેક્રેટરી નરેશભાઈ શાહે શ્રીમતી નીતાબેન કુમારભાઈ ઝવેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને મળેલ સીબીએસઈની જાહેરાત આ કાર્યક્રમમાં કરતા ઉપસ્થિત લોકોએ આ ઐતિહાસિક સિદ્ધિને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આ પ્રસંગે તમામ સરપંચોનું બુકે તેમજ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ મંડળના સેક્રેટરી નરેનભાઈ શાહે તમામ સરપંચોને કેમ્પસના દર્શન કરાવ્યા હતા. સમગ્ર જિલ્લામાં હાલ દાંતીવાડા કેન્દ્રીય નવોદય વિદ્યાલય જ માત્ર સીબીએસઈ પ્રમાણિત માન્યતા ધરાવે છે. સેલ્ફ ફાઇનાન્સ ઇંગ્લિશ મીડિયમને સીબીએસઈ માન્યતા પ્રાપ્ત એકમાત્ર ગઢની સ્કૂલ બની છે. આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી નરેનભાઈ શાહે તમામ સરપંચોનું સન્માન કરી સંસ્થાને શૈક્ષણિક ક્રાંતિ લાવી હજુ આગળ લઈ જવાની મહેચ્છા દર્શાવી હતી. સંસ્થાના પ્રમુખ કુમારભાઈ ઝવેરી જેઓ હાલમાં ધંધાર્થે અમેરિકામાં સ્થાયી થયેલા છે અને તેમના દ્વારા આ સંસ્થામાં દરેક પ્રકારના અભ્યાસક્રમ શરૂ કરાવી ગઢ પંથકના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બહાર જવું ન પડે અને અહીં જ અભ્યાસ કર્યા બાદ ડોક્ટર, એન્જિનિયર, કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારી બની આ સંસ્થામાંથી બહાર નીકળે તેવા વિઝનથી કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર સલીમ શેખે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. मैं डॉक्टर सलीम शेख, कैंपस डायरेक्टर विमला विद्यालय गढ़, बहुत हर्ष और उल्लास के साथ गढ़ और गढ़ का आजू बाजू का विलेजेस के स्टूडेंट्स और उनके माता पिता को बहुत गर्व के साथ ये कहना चाहता हूँ कि हमारी इंग्लिश मीडियम स्कूल श्रीमती NKJ इंग्लिश मीडियम स्कूल गढ़ को CBSE न्यू दिल्ली से मान्यता मिली है और हमारा CBSE अफिलिएशन नंबर 430309 है. और मेरा निवेदन है पूरे स्टूडेंट्स और उनके माता पिता से कि इस करिकुलम का हम फ़ायदा उठाएं और हमारे बच्चों को अच्छे से अच्छा शिक्षण देके उनका फ्यूचर को सुधारें. हमारे STJ चैरिटेबल ट्रस्ट का एक ये अचीवमेंट है और ये बहुत बड़ी उपलब्धि है और हमारा ये बहुत बड़ा सौभाग्य है कि आज का दिन यानी 3 तारीख 3वां महीना 2017 एक हिस्टोरिकल डे है हमारे लिए, जिस दिन हमारे सेक्रेटरी श्री नरेन भाई वी शाह ने इस परमिशन का डिक्लेरेशन आज जो सरपंच का मीटिंग था इसमें किया और हम ये करिकुलम इस वर्ष से शुरू कर रहे हैं. હું નરેન વી શાહ વિમળા વિદ્યાલયનો સેક્રેટરી છું. આજે અમને તમને જણાવતા અત્યંત આનંદ થાય છે કે ગઢ ગામના આજુબાજુના 30 ગામના સરપંચોને બોલાવીને તેમને મોમેન્ટો આપીને તેમનું આજે ખાસ બહુમાન કરવામાં આવ્યું. પછી તેમને વિમળા વિદ્યાલય કેમ્પસના
દરેક અભ્યાસક્રમ તથા રમતગમતની પૂરેપૂરી માહિતી આપવામાં આવી, જે જાણીને તેઓ અત્યંત ખુશી થયા. બીજી વાત એ કે શ્રીમતી નીતાબેન કુમારભાઈ ઝવેરી સંચાલિત અંગ્રેજી મીડિયમ સ્કૂલને દિલ્હી સરકાર દ્વારા CBSEની પરવાનગી મળેલ છે, જે બનાસકાંઠા જિલ્લા માટે એક બહુ જ મહત્ત્વની ઘટના ગણી શકાય. કેન્દ્રીય નવોદય વિદ્યાલય દાંતીવાડા સિવાય આ પરમિશન પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ સિવાય કોઈની પાસે નથી. થરાદ તાલુકાના નાગલા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ગતરોજ એક કિશોરી ડૂબી હોવાની આશંકાને પગલે તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. થરાદ તાલુકાના નાગલા ગામ નજીક પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં સોમવારે સાંજે એક કિશોરી ડૂબી જતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કેનાલમાં ડૂબેલી 14 વર્ષીય કિશોરી થરાદ તાલુકાના વજેગઢ ગામની હોવાની આશંકાઓ છે અને આ ઘટના બન્યા બાદ કેનાલમાં મોડી સાંજ સુધી તેની શોધખોળ કરવા છતાં કેનાલમાં ડૂબેલી કિશોરીનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ આજે મંગળવાર સવાર સુધી કિશોરીનો કોઈ જ પત્તો ન લાગતા થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરની મદદ લેવામાં આવી હતી અને સુલતાન મીર દ્વારા અત્યારે આ કિશોરીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પોલીસના દાવા છે કે બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધી થઈ ચૂકી છે, પરંતુ હકીકત કંઈક ઓર છે અને તે પોલીસ ચોપડે જ નોંધાઈ રહી છે. પોલીસ ચોપડે નોંધાઈ રહેલા બયાનો જ જિલ્લામાં દારૂબંધીના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. એવો એક પણ દિવસ નથી રહેતો કે પોલીસ દ્વારા દારૂ ઝડપી પાડવાની કામગીરી ન કરાતી હોય. ત્યારે થરાદમાં અલગ અલગ 2 સ્થળો પરથી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પહેલા વાત કરીએ થરાદ શહેરમાં આવેલી રાયડા મિલ પાછળની, તો અહીંથી પોલીસે ચમનાજી નારણજી પંડ્યાના મકાનમાંથી 288 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત કિંમત 28,800 રૂપિયા જેટલી થાય છે. તો બીજી ઘટનામાં પોલીસે થરાદ તાલુકાના થરા ગામ નજીકથી પસાર થઈ રહેલી ગાડીમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે આ ગાડીમાંથી 384 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત કિંમત 38,400 રૂપિયા જેટલી થાય છે. આ ઘટનામાં એકવાર ફરી ગાડી ચાલક પોલીસની આંખોમાં ધૂળ ઝોંકીને ફરાર થવામાં સફળ થઈ ગયો છે અને પોલીસ હાથ મળતી જ રહી ગઈ છે. હવે જિલ્લામાં દરરોજ દારૂ ઝડપી પાડવાના બનાવો પોલીસ દફતરમાં નોંધાઈ રહ્યા છે, ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે જિલ્લામાં તો દારૂનું ઉત્પાદન થતું નહીં હોય તો દારૂ બહારથી જ લાવવામાં આવતો હશે. ત્યારે જિલ્લાની બોર્ડરોને સીલ કરવાના બળગા ફૂંકતી પોલીસ શું આ રીતે ચેકિંગ કરી રહી છે? બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જેતડા ગામની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 3 વર્ષથી શિષ્યવૃત્તિના 40 લાખની રકમ 8 ગામોના બાળકો અને સગર્ભા મહિલાઓને ના મળતા તેમની પરેશાનીઓ વધી ગઈ છે. આ ઘટના અંગે થરાદ તાલુકાના જેતડા ગામની પે કેન્દ્ર શાળાના આચાર્યનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે 8 ગામની સ્કૂલની શિષ્યવૃત્તિની રકમ હેડ પોસ્ટ ઓફિસમાં દર વર્ષના ચેકથી જમા કરાવી દીધી છે. તેમજ છેલ્લા 3 વર્ષની જમા શિષ્યવૃત્તિ અને સગર્ભા મહિલાઓની રકમને લઈ છેલ્લા 2 મહિનાથી આજુબાજુના ગામના બાળકોની સાથે સગર્ભા મહિલાઓ આ પોસ્ટ ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ પોસ્ટ ઓફિસ દ્વારા દરરોજ આ લાભાર્થીઓને નવા વાયદાઓ આપવામાં આવી રહ્યા છે. આ વર્ષે અમે છેલ્લા 2 વર્ષથી અંદાજિત 10 લાખ જેટલી શિષ્યવૃત્તિ પોસ્ટની અંદર અમે ચેકથી ચૂકવણું કરે છે અને એ ચેક દ્વારા જે સબ પોસ્ટ ઓફિસ ડીસાને અમે ચેક આપેલો અને એની અંદરથી અમારું 10 લાખનું ચેક એ પોસ્ટ ઓફિસની અંદર અમે ક્લિયરિંગ થયેલ છે. કેટલી સ્કૂલ આવે છે આપણા સેન્ટરની? મારા સેન્ટરની અંદર 9 શાળાઓ છે અને 9 શાળાઓના લગભગ બધા જ વિદ્યાર્થીઓના ખાતા એ પોસ્ટ ઓફિસની અંદર છે અને તેમને પણ શિષ્યવૃત્તિ લેવા માટે પોસ્ટ ઓફિસમાં આવવું પડે છે. ખાસ કરીને સાહેબ અત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ એવું કહે છે કે અમારા વિદ્યાર્થીઓ છોકરાઓને શિષ્યવૃત્તિ મળી નથી 3 વર્ષની, આમાં શું કહેશો? દરેક વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ જેને ખાતું ખોલાયેલું છે એ દરેક બાળકની શિષ્યવૃત્તિ એ અમે ચેક દ્વારા પોસ્ટની અંદર જમા કરાવી દઈએ છીએ અને એ જમા કરાવ્યા પછી એનું ચૂકવણું કરવાનું એ પોસ્ટ ઓફિસને અધિકાર છે અને સબ પોસ્ટ ઓફિસે એમને એ ચૂકવણું કરવાનું થાય છે, જે અમારે ચૂકવવાની કોઈ જવાબદારી રહેતી નથી. અમે એમને ચેક દ્વારા પોસ્ટની અંદર આપી દઈએ છીએ. હવે તમારી જોડે કોઈ વિદ્યાર્થીઓના વાલીઓની ફરિયાદ આવી ખરા? ઘણીવાર અવારનવાર વાલીઓ કહેતા હોય છે કે અમને સમયસર શિષ્યવૃત્તિ મળતી નથી, ત્યારે અમે એમને સમજાવતા હોઈએ કે એ શિષ્યવૃત્તિ એ ચેક દ્વારા અમે પોસ્ટ ઓફિસને ચેક આપી દઈએ છીએ, તમારા જેટલું અમારું લિસ્ટ હોય એ લિસ્ટ પ્રમાણે બધું જ ચેક આપી દઈએ છીએ. એમાંથી એમને અલગ અલગ ચૂકવણું
પૈસા દ્વારા ચૂકવણું કરવાનું એ પોસ્ટ ઓફિસ કરી શકે. પોસ્ટ ઓફિસ પર ઉભેલી આ મહિલાઓ પોતાના હાથમાં બે બાળકોના પોસ્ટ ખાતાની પાસબુક લઈને આવી છે. અત્યારે પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે સ્કૂલમાંથી પોતાના બાળકને લઈ વાલીઓ અને બાળકોના કિંમતી સમયનો બગાડ થઈ રહ્યો છે અને આવા સમયે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાના બદલે પોસ્ટ ઓફિસના ધક્કા ખાવા પડી રહ્યા છે અને તેમ છતાં પોસ્ટ વિભાગના કર્મચારીઓ આ બાબતમાં જરા પણ ગંભીરતા દર્શાવતા નથી. પોસ્ટ ચોપડીના પૈસા છે 2 વર્ષના ઉભા છે અહીંયા નેહાલી ભણે છે ઉનારી શું કહે છે પોસ્ટ માસ્ટરમાં? દાડી કે કાલ કરે છે આ વખત શનિવારે આવજો અહીંયા કાલ કે શું મંગળવારે આવજો આજ મંગળવારે આવે તો નથી મળે એમ કઈ નહોતું નથી. 2 છોકરા છે પોતરા મારા છે મોટા છોકરાના ઉનારિયા નિશાળી ભણે છે. પછી પહેલા ચેક આવ્યો તો મહિનો ફરી હતી હાલ અઠવાડિયાથી દાડો ઉગે ચા પીને આવું છું અંદર પોતું કચરું કરીને કમારા આડા કરી નાખી છે વળવા જતા નથી થેલો ઠલો પૈસા આયા જ નથી અમારે અમે મજૂરી કરતા રાયડાના દાંતડા મેલીને આમાં કેટલાક ધક્કા ખાવા અમે. વિદ્યાર્થીઓને પડી રહેલી આ મુશ્કેલી અને વાલીઓને ખાવા પડી રહેલા આ ધક્કા અંગે જ્યારે અમારા સંવાદદાતાએ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ અંગે જણાવ્યું હતું કે અપૂરતી કેશના લીધે આ સમસ્યા સર્જાઈ રહી છે. સાહેબ, આ લોકો પૈસા લેવા આવ્યા છે શિશુવૃત્તિના 40 લાખ રૂપિયા જેટલા બાકી છે લોકોના. શું કહેવા માંગો સાહેબ? 20,000 આવ્યા હતા. અમારે 20,000 કેશ આવી છે એમાં શું કે પહેલનો રખીવાલમાં દેવરાયું હવે આ વિડીયો લઈને તરત મેલે છે સાહેબ. અમારે ઘણું કે અમારી પોસ્ટ ઓફિસ સાહેબ 20,000 કેશ જ આવે છે અમારે ઘણું વધારે કેશ નથી આવતી આવે એવી બધી ચાંદ ચૂકી જશો. અમારા વિડ્રો ભરેલો હશે ઈરે જોવરાતો હશે બીજો જોવરાતો હશે અને ઘડીએ વિડીયો લઈને આવે હોય શું કે કોઈક બે ના બીજી બિચારી ઓલે છોકરા લેવા આવી હોય આ લેવા આવ્યો તે લેવા આવી બધા કોઈ ગાડીને અમારા જેટલા ફોટા લીધા. ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પોતાનો પરચમ લહેરાવવા માટે ખેડૂતોનો સહારો લેવા માંડી છે અને આજે બટાટાના ખેડૂતોની સહાય માટે આમ આદમી પાર્ટીએ એક સભા યોજી સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીનો આત્મવિશ્વાસ બુલંદી પર છે અને એક પછી એક રાજ્યોમાં યોજાતી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવી રહી છે ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવવાનું નક્કી કરી દીધું છે અને આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા સર કરવા માટે સૌથી પહેલા ખેડૂતોના હામી બનવાનો પ્રયાસ કર્યો છે. ડીસામાં આજે આમ આદમી પાર્ટીએ ખેડૂતોના હામી બનવાનો પ્રયાસ કર્યો હતો અને ડીસા શહેરમાં આવેલા હવાઈ પિલ્લર વિસ્તારમાં જાહેર સભા યોજી હતી. જો કે આમ આદમી પાર્ટી દ્વારા આજે ડીસા ખાતે કરવામાં આવેલા આ ખેડૂત સંમેલનમાં ખેડૂતોની હાજરી ખૂબ જ પાંખી જોવા મળી હતી. આજે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી અને દિલ્હી વિધાનસભાના સભ્ય ગુલાબસિંહ યાદવ હાજર હોવા છતાં તેમની સભામાં ખેડૂતોની હાજરી પાંખી જોવા મળી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો ખેડૂતોને સરકાર દ્વારા બટાટાના પોષણક્ષમ ભાવો મળી રહે અને બટાટાને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે સરકાર કોલ્ડ સ્ટોરેજના ભાડામાં સબસિડી આપવામાં આવે તેવી માંગ કરતું ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આજે આમ આદમી પાર્ટી દ્વારા જે બનાસકાંઠાના ખાસ કરીને મોટા પ્રમાણમાં બટાટાનું ઉત્પાદન થાય છે તેની વાતને લઈને કિસાનોને વારે આમ આદમી પાર્ટીએ આજે અહીંયા હવાઈ પિલરના મેદાનની અંદર જાહેર સભા કરીને આજે ખેડૂતો જે મુશ્કેલીમાં છે બટાટાના મણનો ભાવ જે 40 થી 60 રૂપિયા મળી રહ્યો છે જેથી કરીને ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન જઈ રહ્યું છે. 60 રૂપિયાને 120 રૂપિયા એમને પડતર કિંમત થાય છે. તો અમારી આજે આ સભા દ્વારા અને આજે એસડીએમ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારી વાતને તાત્કાલિક સરકાર સુધી પહોંચાડી અને ખેડૂતોને ટેકાના ભાવ જાહેર કરે. ખાસ કરીને ખેડૂતોના બટાટા અત્યારે હાલ સ્ટોરની અંદર મૂકવામાં આવેલા છે તો ખાસ કરીને ખેડૂતોએ જે સ્ટોરની અંદર જે બટાટા મૂક્યા છે એના કટ્ટાના ઉપર પણ સબસિડી સરકાર જાહેર કરે એવી અમારી માંગ છે. જો ટૂંક સમયની અંદર આ નિર્ણય લેવામાં નહીં આવે તો અમારી આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે અને એનું જે કંઈ પણ પરિણામ મળશે એની તમામ જવાબદારી સરકારની રહેશે. આગામી 26 માર્ચથી આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાને સર કરવા માટે પ્રચારના શ્રી ગણેશ કરી રહી છે ત્યારે આજની જાહેર સભા બાદ હવે આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું. ફરી સમય છે વિરામ બાદ જોઈશું. આવતીકાલે ડીસામાં યોજાશે શિક્ષકોનું મહાઅધિવેશન. શિક્ષણની ગુણવત્તા વધારવા માટે એકત્રિત થયેલા શિક્ષકો કરશે ગહન ચિંતન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
જાગો ખેડૂત મિત્રો જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વિકાસ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરિયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વિકાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત ડીસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવતીકાલે ડીસાના ન્યૂ ટીસીડી ફાર્મ ખાતે શૈક્ષણિક અધિવેશનનું આયોજન કરવામાં આવનાર છે. ડીસામાં યોજાઈ રહેલા અધિવેશનમાં શિક્ષકો ચાલુ દિવસે શિક્ષણ કાર્ય સંપન્ન કરીને હાજરી આપશે અને આ અધિવેશનમાં શિક્ષકો તેમના અને વિદ્યાર્થીઓના પ્રશ્નો પર ચિંતન કરીને શિક્ષણની ગુણવત્તા વધારવા અંગે ચર્ચા વિચારણા કરશે. આવતીકાલે યોજાનારા શૈક્ષણિક અધિવેશનમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે ખાસ પ્રવચન આપવામાં આવનાર છે. ત્યારે આજે ડીસાની મોડલ સ્કૂલ ખાતે આ કાર્યક્રમના આયોજન માટે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચમનલાલ વાઘેલા, મનહરભાઈ પરમાર, શ્રાવણભાઈ લીંબાચા સહિત અન્ય શિક્ષકગણો હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અને ડીસા તાલુકા શિક્ષક સંઘ આયોજિત આવતીકાલે 8/3/2017ના રોજ ડીસા તાલુકાનું એક શૈક્ષણિક સંમેલન અહીંયા ટીસીડી ફાર્મ ડીસા ખાતે રાખવામાં આવેલ છે. એમાં તાલુકાના તમામ શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહેશે, પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે અને શિક્ષણને લગતી જે ચિંતન છે એ ચિંતનની ચર્ચા કરશે. શિક્ષકોના કેટલીક જે બાબતો છે એની પણ ચર્ચા કરશે. શૈક્ષણિક ગુણવત્તામાં કેવી રીતે વધારો લાવવો, શૈક્ષણિક ગુણવત્તા કેવી રીતે આગળ વધે એના માટેના પણ પ્રયત્નો અહીંયા ચિંતન શિબિરના માધ્યમથી કરવામાં આવશે. જે કંઈ પદાધિકારીઓ આવશે, અધિકારીઓ આવશે એ પણ શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપશે. અમારા શિક્ષક મિત્રો આવતીકાલે જે કાર્યક્રમ છે એમાં શાળાનો સમય મોર્નિંગ રાખવામાં આવેલો છે. શાળાનો સમય બાદ અહીંયા 12 વાગે શૈક્ષણિક અધિવેશન શરૂ થશે અને શૈક્ષણિક અધિવેશનની અંદર શિક્ષકોને લગતા તમામ પાસાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને એમાં અમે બધા સાથે મળી અને ખૂબ સારું કામ થાય, આપનાઓ પણ સૌ સહકાર મળે એવી આજના તબક્કે અપેક્ષા રાખીએ છીએ. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ ઉપર. આજે ડીસા ગંજ બજારમાં એરંડાનો ભાવ 807 થી 820 રૂપિયા રહ્યો હતો. રાયડો 630 થી 663, મગફળી 800 થી 890, ઘઉં 325 થી 368, બાજરી 280 થી 317, જીરું 2701 થી 3071, ગવાર 708 થી 730, જ્યારે રાજગરાનું 731 થી 862 રૂપિયા ભાવ રહ્યો હતો. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 1806 બોરીની આવક થઈ હતી. રાયડો 48, મગફળી 80, ઘઉં 17, બાજરી 111, જીરું 30, ગવાર 304 અને રાજગરો 647 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોના ચાંદીના ભાવમાં નરમાશ જણાઈ હતી. આજે સોનાનો ભાવ 250 રૂપિયા ઘટીને
29,350 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 300 રૂપિયા ઘટીને 42,300 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 300 રૂપિયા ઘટીને 42,100 રૂપિયા રહ્યો હતો. સમાચારના અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. બનાસકાંઠા જિલ્લામાં તસ્કરોની ચોરી કરવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ. થરાદમાં ભિખારીના સ્વાંગમાં આવેલા 10 લોકોએ નશીલી દવા સૂંઘાડીને ઘરમાં કરી ચોરી. ચોરી કરનાર ગેંગનો એક આરોપી ધાનેરામાંથી ઝડપાયો. બનાસકાંઠા જિલ્લામાં પણ હવે સીબીએસઈના અભ્યાસક્રમમાં ભણી શકશે બાળકો. પાલનપુર તાલુકાના ગઢ ગામની શાળાને સીબીએસઈ અભ્યાસક્રમની મળી મંજૂરી. દિલ્હી બાદ ગુજરાતમાં પરચમ લહેરાવવા આમ આદમી પાર્ટી બની ડીસામાં સક્રિય. ખેડૂતો માટે યોજેલા સંમેલનમાં જોવા મળી ખેડૂતોની પાંખી હાજરી. આવતીકાલે ડીસામાં યોજાશે શિક્ષકોનો મહાઅધિવેશન. શિક્ષણની ગુણવત્તા વધારવા માટે એકત્રિત થયેલા શિક્ષકો કરશે ગહન ચિંતન. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.